અને ક્રોધ વસ્તુ એવી છે, એ આપણો સૌથી મોટો શત્રુ છે. કોઈ ભૂલ કરે, કોઈ જરા તરા કંઈક નુકસાન કરે, અને એ ભૂલ કરનારા ઉપર આપણને શત્રુ ભાવ થાય, ક્રોધ થાય કે તે આમ કર્યું. તો ક્રોધ પણ આપણું નુકસાન કરે છે, એના ઉપરે આપણને શત્રુ ભાવ થવો જોઈએ કે તું બી મારું જીવન બગાડ્યું છો. અને એટલા માટે બે શત્રુ ભગવાન શ્રી કૃષ્ણે ગીતામાં પણ કહ્યા કે બે શત્રુ છે જે માણસ માત્રને દુઃખી કરે છે, એક કામ અને બીજો ક્રોધ. હું પછી એમાં જઈશ, પણ એક વાત કહીશ કે ક્રોધ જે છે એને આપણે શાંત કરવું. અમેરિકામાં એક જુવાનીઓ, હું તમને એક વાત કહું, એક જુવાનીઓ હતો, તો એમના પપ્પાએ મારી પાસે મોકલું, પધરામણીમાં ગયેલો. તો મને કહે છે કે આ છોકરો છે ને એને ગુસ્સો બહુ આવે છે, તો તમે આને કંઈક કહો. જુવાનીઓ કોલેજ કરે અમેરિકામાં, બોર્ન બી ત્યાં જ થયેલો, અમેરિકામાં બોર્ન થયેલો. ત્યાં બોર્ન થયેલા જન્મેલા હોય ને એટલે થોડા મૂડી તો હોય જ. એટલે આ છોકરો મારી પાસે આવ્યો, એટલે મેં એને એટલું કીધું, મેં કીધું જો મગજ છે ને એને મેં કીધું આઈસ ફેક્ટરી બનાવવાની, અને જીભને મેં કીધું સુગર ફેક્ટરી બનાવવાની. મગજને આઈસ ફેક્ટરી, બરફની ફેક્ટરી બનાવવાની. એટલે મેં કીધું એને બરફ જેટલું ટાઢું રાખવાનું, અને જીભ છે એને સુગર ફેક્ટરી, ખાંડ જેવી મીઠી બનાવવાની. એટલે મીઠું મીઠું જ બોલવાનું, મગજને ટાઢું રાખવાનું. ખાલી મેં પધરામણીમાં આટલું એમને કીધેલું. આ વર્ષે હું અમેરિકા ગયો ને, તો મને તો કેટલાયને મળતા હોય, ઝાઝા ઘરે જતા હોય, યાદ નહીં, પણ એ જુવાનીઓ એની ઘરે દરવાજામાં જ વેલકમ કરવા માટે ઊભેલો. અને જેવી મેં એન્ટ્રી કરી તો મને કહે છે કે માઇન્ડને આઈસ ફેક્ટરી બનાવવાની અને ટંગને સુગર ફેક્ટરી બનાવવાની. તો હું ઘડીક વિચારતો થઈ ગયો, આ સીધો ઉપદેશ કેમ મળ્યો દેવા? મેં કીધું, મને તો ઓલી વાત ભૂલાઈ ગયેલી. પછી એણે મને કીધું, મને કે સ્વામીજી તમે લાસ્ટ યર મને આ વાત કીધી હતી, અને એ મેં મારા જીવનમાં ઇમ્પ્લિમેન્ટ કરી, મેં અપનાવી. આજ મને ગુસ્સો નહીં આવતો, મારી સ્ટડી પણ સારી ચાલે, અને હું બહુ શાંત થઈ ગયો છું. કે એ છોકરો જે બોલ્યો ને, તમને હું એક ખાલી એની ક્લિપ, પછી મેં કીધું તું આ બોલ ને, મેં કીધું તો મારે શું છે કે સંભળાવા થાય કે એક વર્ષમાં એક વચનથી ખાલી આ છોકરાએ એના જીવનમાં કેટલો ફેરફાર કર્યો. જે પરાણે મોકલે ને સાધુ પાસે જાતો હોય, એ સામે હાલીને વેલકમ કરવા ઊભેલો, અને એના જીવનમાં ફાયદો એક જ વચનથી ખાલી બોલે જો તમે. And then I went to him about having problems with anger. And Swami came, and then I went to him about having problems with anger. And he told me to put sugar on your tongue and put ice in your head to keep your head from, keep it cooling down, and so that everything you say is sweet. Since then, everything I've been saying, I've been much happier. I've been much more of a positive person. And as soon as he walked in the door, it just clicked in my head, this is the reason why life has been so good lately. Because everything that Swami has told me, I've took it into account, and it's made my life better. બોલો બોલો. આ છોકરો શું કહે છે કે ત્યારથી હું બહુ હેપી છું અને બહુ પોઝિટિવ પર્સન બની ગયો. કારણ કે ગુસ્સાવાળો માણસ હોય ને, એ નેગેટિવ બહુ હોય, એને નફરત બહુ આવતી હોય, ઘૃણા બહુ થતી હોય, માણસો પ્રત્યે અભાવ એને બહુ આવતો હોય, માણસોના એટીટ્યૂડ પ્રત્યે એને ઘૃણા બહુ થયા કરતી હોય. આ આવો છે ને, ઓલો આમ કરે છે ને, ઓલો આમ કરે છે. અને જે જેટલો શાંત માણસ હોય, પોઝિટિવ એટલો જ એ પોઝિટિવ બી હોય, એને બધી સારું જ દેખાય, બધું જોઈ જોઈની મોજમાં જ હોય, આનંદમાં જ હોય. જો હું તમે આ એટીટ્યૂડ, મારું તો એવું માનવું છે કે 9 ગ્રહ ભેગા થઈને જેટલા નો નડે ને, એટલો માણસને કામ ને ક્રોધ નડે છે ભાઈ. 9 ગ્રહ ભેગા થઈને જેટલા નો નડે, એટલો કામ ને ક્રોધ માણસને નડે છે. અને આ કથાઓ આ 2 ગ્રહોની શાંતિ માટેની છે કે કથા સાંભળી આપણો ક્રોધ અને કામ જો શાંત થાય તો આપણે પરમેનન્ટ સુખી થાય. અને આ 2 ચીજો કેવી છે? આત્મામાં રહેલી છે. ગમે ત્યાં જઈએ, ગમે એ અવસ્થામાં રહીએ, કદાચ ગ્રહસ્થામાં રહ્યો કે ત્યાગાશ્રમમાં, જ્યાં સુધી સુધારો ન કરીએ ત્યાં સુધી અશાંતિ તો થાય ને થાય જ. એટલે આ વસ્તુને મારે ને તમારે બધાએ શાંત કર્યા જેવી ખરી.
દેવયાની અને જે આ શર્મિષ્ઠા બેયે ગુસ્સો કર્યો, બેયના પરિણામો જુઓ તમે. આજે તો ઘણી બધી એની કથા આવશે. ક્રોધી માણસ એ સારો નથી. ચાંગામાં એક પાટીદાર હતા વસંતદાસ, ખેતી કરતા હતા. વડતાલ પાસે ચાંગા ગામ આવ્યું. ખેતી કરે પણ કોઈ દિવસ નહીં મંદિરે જવું, નહીં ભજન કરવું, નહીં ભક્તિ કરવી, નહીં સત્સંગ કરવો. આખો દી ખેતીમાં રચ્યા પચ્યા રે, જાણે ખેતી કરવા જન્મ લીધો હોય ને એવું. નહીં ભજન, નહીં સત્સંગ, નહીં કાંઈ કોઈ પ્રકારની ધાર્મિક ક્રિયા. અને એનો સ્વભાવ એવો ક્રોધી, રીસાળવો સ્વભાવ. કોઈ માણા એની પાસે ન જાય, ઘરના માણસી પાસે ન જાય, અને કોઈ આડોશી પાડોશી એની પાસે ન જાય. આવો એ માણસ ક્રોધી અને રીસાળવો. અતિ ક્રોધીને રીસાળ બહુ, એથી ડરી ચાલે ગામ સહુ. પછી કાળે કર્યો તન ત્યાગ, મુવા કેડે થયો કાળો નાગ. અતિ ક્રોધી ને રીસાળ બહુ, એથી ડરી ચાલે ગામ સહુ. પછી કાળે કર્યું તન ત્યાગ, મુવા કેડે થયો કાળો નાગ. મર્યા પછી કાળોતરો નાગ થયો. બહુ ક્રોધી હોય ને એમ કહેવાય છે કે એને બીજો જન્મ હરપનો આવે છે. એટલે ભાગવતમાં આવશે, કાલીય નાગે એવું કીધું કે અમે જન્મજાત તામસી છીએ. જન્મજાત પ્રભુ અમે તામસી છે. કાળોતરો નાગ થયો. ખેતરમાં આસક્તિ રહી ગયેલી, જમીનમાં વાસના ત્યાં રહી ગયેલી, ખેતરની ફરતો આટા મારે કાળોતરો નાગ. કોઈ પણ ખેતરમાં આવે ને તો એને કરડે, કોઈને વાડીમાં ઘૂસવા ન દે. ઘણા બધાને આ સર્પ કરડે. ઢોર આવે તો ઢોરને કરડે, ને માણસ આવે તો માણસને કરડે. એમાં એકવાર એની વાડીએ સ્વામિનારાયણ ભગવાન 200 વર્ષ પહેલા પ્રગટ, અને સ્વામિનારાયણ ભગવાન એ વાડીએ નાહવા માટે ગયા. ભગવાનને સાથે નંદ સંતો વાડીએ નાહવા ગયા, અને આ સર્પને ભગવાન સ્વામિનારાયણના દર્શન થયા. મહાપુરુષો ને મોટા પુરુષોને એવો પ્રતાપ છે કે દ્રષ્ટિ માત્રથી પણ માણસના સ્વભાવોને શાંત કરી નાખે. એ માણસ હોય તોય ભલે, પશુ પક્ષી હોય તોય ભલે, એના સ્વભાવ ચેન્જ કરી નાખે. એ જુનાગઢમાં સ્વામિનારાયણ ભગવાનની અસવારી નીકળવાની હતી, અને સાથે બ્રહ્માનંદ સ્વામી આદિ બધા સંતો, અને જુનાગઢનો દિવાન નવાબ તો મુસ્લિમ, પણ એમને ભાવના હતી કે હિન્દુના એક ઓલિયા પુરુષ આવે છે તો આપણા નગરમાં એની ભવ્ય સવારી નીકળે. પણ દિવાન જે હતા એ નાતના હતા, એટલે નાતીલાને ઈર્ષ્યા તો હોય કે સ્વામિનારાયણ ભગવાનની અસવારી અહીંયા નીકળી બરાબર નહીં. અને સ્વામિનારાયણ ભગવાનની અસવારી જે ઘોડા ઉપર નીકળવાની હતી, એવો કામી ને ક્રોધી ઘોડો એ ઘોડો દિવાને મોકલ્યો કે આની ઉપર સ્વામિનારાયણ ભગવાન અસવારી કરે એટલે જરૂર હેઠા પાડ્યા વિના રે નહીં આ ઘોડો, અને હેઠા પડે એનું અપમાન થાય, જોયા જેવી થાય. અમુક અમુક તત્વો આમ આવા હાયલા જ આવતા હોય છે દુનિયા થઈ ત્યારથી. હવે ઘોડો મોકલો, કેટલી બધી ઘોડીઓની વચ્ચે આ ઘોડો તોફાની હાલ્યો આવે. બ્રહ્માનંદ સ્વામી, સ્વામિનારાયણ ભગવાન બધા હતા, એટલે સ્વામિનારાયણ ભગવાને બ્રહ્માનંદ સ્વામીને કીધું કે સ્વામી આ ઘોડા ઉપર અસવારી કરો. બ્રહ્માનંદ સ્વામી તો રાજકવિ, કેટલી વાર ઘોડે સવારીઓ કરેલી, તો ઘોડો હાલીને આવતો ત્યાં ઓળખી ગયા કે આ ઘોડો કેવો છે. બ્રહ્માનંદ સ્વામી કે મહારાજ મારી નાખો હોય તમે જ મારી નાખો, ના ઘોડે ચડાવી ન કરવા મારો છો.